આલિયાવાડી સામે આવી રહી છે। આ ઘટના છે છોટાઉદેપુરના રણભૂન ગામની કે જ્યાં છેલ્લા 2 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, છતાં પૂરી થતી જ નથી। તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીના કારણે ખૂબ જ મંથર ગતિએ આ બ્રિજનું કામ ચાલુ છે, જેના કારણે લોકો આજે પણ કોઝવે પર પસાર થવા મજબૂર છે। આપને કહી દઈએ કે મેરિયા નદી રણભૂન ગામને 2 ભાગમાં વહેંચી રહી છે। વર્ષોથી આ નદીને પાર કરવા માટે ગામના લોકોએ રાહદારીઓ અને વાહનો માટે કોઝવે તૈયાર કર્યો હતો અને તેના પરથી અવરજવર થતી હતી, પરંતુ ચોમાસામાં કોઝવે પર પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટતો હતો। આથી ગ્રામજનોએ રજૂઆતો કરી હતી, ત્યારે રૂપિયા 6 કરોડના ખર્ચે બ્રિજની કામગીરી મંજૂર કરાઈ। આ પછી કામ પણ શરૂ કરાયું છે, પરંતુ એટલી ધીમી ગતિએ કામ ચાલી રહી છે કે અત્યાર સુધી લોકો કોઝવેનો જ ઉપયોગ કરવા મજબૂર છે। આગલા ચોમાસાનું પહેલા મુહૂર્ત કર્યું છે, પણ અત્યાર સુધી બન્યું નહીં અને અત્યારે આ પાણી આવી જાય છે એટલે સિથોલથી આપણે જાંબુઘોડા સુધી રણભૂન ઘાટી ત્યાંથી બોડેલી જવાય છે। બોડેલી નોકરીવાળાને તકલીફ પડે છે અને જાંબુઘોડા કંપની જે જાય છે ને એમને તકલીફ પડે છે અને એવું છે કે આ પહેલું બની જાય ચોમાસા પહેલું આ પુલનું કામ ચાલે છે। પાટિયા અને રણભૂનના મેરિયા નદીના પુલનું કામ ચાલે છે, 2 વર્ષથી ચાલુ છે કામ, પણ એમ કામ તો ચાલુ જ છે। મજૂરોની થોડીક તકલીફ પડી જાય છે, વચ્ચે શું છે કોઈ બિયારણ બાબા નાખી જાય છે, વરસાદ આવ્યો, કોઈ લગ્નગારામાં, એટલે થોડીક તકલીફ પડી છે, નહીં તો આ તો તૈયાર થઈ જાય એવું અમારું માનવું છે। પણ દિવાળી લોકો એમ કહે છે કે દિવાળી અમે તૈયાર કરી દઈશું। તો આ રસ્તો પંચમહાલ અને છોટાઉદેપુરના બોડેલી તાલુકાને જોડી રહ્યો છે। અહીંથી હજારો વાહન પસાર થાય છે। આ ઉપરાંત સામા કાંઠે શાળા આવેલી હોવાથી બાળકો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ ચોમાસામાં વરસાદ પડતા નદીમાં પાણી આવે કે પછી મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડે તો પણ મેરિયા નદી છલોછલ થતી હોય છે, જેના કારણે કોઝવે બંધ થઈ જાય છે। જો આ બ્રિજનું કામ જલ્દી પૂરું થાય તો લોકોને હાલાકી ન પડે અને વરસાદમાં પણ સરળતાથી અવરજવર થઈ શકે, પરંતુ અહીંયા સવાલ છે કે કામની સમયસીમા પૂરી થવા છતાં કેમ બ્રિજ બન્યો નથી? કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે તંત્ર કેમ કોઈ પગલાં ભરતું નથી? શું આગામી સમયમાં કોઈ કાર્યવાહી થશે કે હજુ 1 વર્ષ બ્રિજ શરૂ થવાની રાહ જોવાની છે? બોડેલી તાલુકાનું આ રણભૂન ગામ છે કે જે ગામની વચ્ચેથી આજે નદી પસાર થઈ રહી છે, એટલે કહી શકાય કે આ ગામ 2 ભાગમાં વહેંચાયેલું છે। અહીં વર્ષોથી લો લેવલનો કોઝવે હતો, જેને લઈને લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હતો। ચોમાસા સમય દરમિયાન આજે 2 ભાગમાં વહેંચાયેલા ગામના લોકો સામે જવા માટે પણ મુસીબત વેઠતા હતા, જેની વારંવાર તંત્રમાં રજૂઆત થતાં આ જગ્યાએ 6 કરોડના ખર્ચે હવે બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે ધીમી ગતિએ, મંથર ગતિએ આ જે બ્રિજ છે છેલ્લા 2 વર્ષથી તેની કામગીરી ચાલી રહી છે, પરંતુ આજ દિન સુધી પૂર્ણ થઈ નથી અને જે સમય મર્યાદા છે તે પણ પૂર્ણ થયો છે। હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આજે ગામના લોકોને અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલી તેમને નડી રહી છે। આ ગામની સામે કિનારે આવેલા જે લોકો છે આ બાજુ જવું હોય તો પણ તેમને તકલીફ વેઠવી પડતી હોય છે। સામે કિનારે જે સ્કૂલ આવેલી છે, સ્કૂલ પર જે બાળકો જાય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। એ તંત્ર તરફથી જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે કહી શકાય કે નિમ્ન કક્ષાનું। જો આની પરથી પસાર જો પાણી થાય અને જો અહીં વાહન વ્યવહાર ચાલુ રહે અથવા તો લોકો પગપાળા પસાર થતા હોય અને અચાનક જો પાણી આવી જાય તો શું પરિસ્થિતિ થાય એ વિચારે પણ કમકમા આવે છે તેવી પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો કે આજે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે એ સતત ને સતત ધોવાણ તેનું થઈ રહ્યું છે, પરંતુ તંત્ર છે ઘણા સમયથી આજે કામગીરી અધૂરી રહી છે। આજે કામ જે બ્રિજનું છે પૂરું નહીં થયું, તેને લઈને ગામના લોકોમાં ખાસ કરીને નારાજગી જોવાઈ રહી છે। હવે તંત્ર દ્વારા આ બ્રિજનું નિર્માણ કામ ક્યારે પૂરું થશે તે તરફ ગામના લોકો અને આ વિસ્તારના લોકો મીટ માંડીને બેસી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। અમરેલીમાં